લઈ કે ન લઈ. માતાજી તો સંક્રાંતની બધાને હાર્દિક શુભકામના છે. તો આજ તો કહેવાય ને કે ખીર થઈ જઈ છે 14 તારીખે એટલે નહીં લો. હા કહેવાય ને કે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ખીરના દી આપણે પેલા બધા મિત્રોને હાર્દિક શુભકામના. સંક્રાંતની હાર્દિક શુભકામના. આપણે આને શીખવાડતા આપણે ભૂલાઈ જાય. તો બધા મિત્રોને હાર્દિક શુભકામના. તો આજે છે 14 જાન્યુઆરી બરાબર. અને કહેવાય ને કે સવાર તો છે ને બરાબર મોર્નિંગ બપોર થવા આવ્યા એટલે 12 તો વાગ્યા ન વાગ્યા કંઈ ખબર નહીં, જોયું નહીં આપણે બરાબર ટાઈમ. અને કામેથી વ્યાયા પેલા કહેતા વ્યાયા અને થોડુંક ખાઈ લીધું, પીરાવી લીધું અને પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. કેમ કે કામેથી અમે પહેલાં તો ખાવું પડે બરાબર. ભૂખ્યા પેટે તો બ્લોગ શૂટ કરવાની મજા ન આવે. અને આજ બ્લોગ ક્યાં શૂટ કરી ખબર જો અહીંયા પાછળ અમારી પાડી છે વાતર કહેતા પણ જો આ બાજુ બેઠી જો કીધું આજે આપણે કહેવાય ને ખીરના ફર્સ્ટ આપણે શરૂઆતમાં જ આપણે કહેવાય પાડીને આપણે બ્લોગમાં લઈ એટલે બ્લોગ આપણે અહીંયા શૂટ કર્યો હોય. અને આ બ્લોગ પાછો કહેવાય ને કે આજે જ અપલોડ થશે બરાબર. ને કેમ કે આગળના જે શૂટ કરેલા બ્લોગ રહ્યા ને એમાં 1-2 ડે લેટ થઈ જશે ને એમાં જ આપણો બ્લોગ આવે 1 થી 2 દી લેટ જ આવે. કેમ કે આજ જે શૂટ થયો એ કાલ કે પરમદી એડિટિંગ થાય એટલે એવી રીતે આવશે. પણ આ બ્લોગ આપણે 14 જાન્યુઆરીએ શૂટ કરી અને 14 જાન્યુઆરી સાંજે 8 વાગ્યે બ્લોગ પણ આપણો આવશે બરાબર. તો વિડીયો એન્જોય કરવાને જવું હોય હજી અત્યારે વાંકાને થોડીક શોપિંગ કરવા તો દેખાડશે બરાબર. અહીંયાનું લોકેશન જો આજ છે તો બરાબર એનું લોકેશન દેખાડશે બરાબર. આજ હોય કે ન હોય બાકી જવું તો થોડીક શોપિંગ કરવા. તો એ શું લાવ્યું તો વિડીયોમાં તમે એન્ડ સુધી જોઈજો, તમને ખબર પડી જશે. તો હાલો હવે મળીએ આગળ બ્લોગમાં. બ્લોગ કન્ટિન્યુ કરો, ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. પગી ગયા હે જો આ બાજુ રાજવીના પપ્પા પણ ઉભા છે. મિત્રો કહો વાકાને ગોતી ગયા પણ અમારા રાજવીનો હજી મેળ પડ્યો નથી. લીધું ભાઈ હે રાજવી બસ તો ચડતું નહીં. ન ગયું પતંગને ફીરકી લેવાની હતી પણ નાની પતંગને ફીરકી કહેવાય નાની પતંગને ફીરકી તો ભાઈ ચડતું નહીં બરાબર. હવે ગોતી છીએ હવે જડે ન જડે લઈ જા ચડી જાય છે ગોતી છીએ હવે જડે તો લેતા જઈશું ને આગળ આમ ગેસ બલૂન બરોબર ફુગા ગેસવાળા લેતા જઈશું નહીં. હાલો આગળ જોયા કરવાનું. આપણે થાકી રહ્યા, તું થાકી ગયો ને આપણે થાકી રહ્યા બરોબર. હવે બેસી ગયા હાલો આવેલા જઈશું. હાલો મિત્રો કહે ને બધું લઈ લીધું બરોબર નહીં રાજવી? ફીરકી આમું જ આપણે ફીરકી લીધી પતંગ તો બતાય બધું લઈ લીધું. હવે ઉપાય આપણે આવી જોઈન કર પાછળ ઉભી ઘરે જાય થાકી ગયા બરોબર. શોપિંગ કરી લીધું ઉપાય આવી ગેસવાળા ફુગા લેવાનો વિચાર કરી લઈ કે ન લઈ એ નથી લેવા વાયલા છે નહીં. હાલો તો દીકરી કરે
જો અમારે જેવીની હાટું લાયા બતાવો કે બાજ લાયા બાજ જો બાજ આપણે તમે દેખાતા બરોબર વિડીયોમાં વાંકાને થી લીધા હતા ઈ એટલે ઉડી જાય સાજુ ઘડી ક્યાં એ તો બે એક કલર ના નો લઈને તો એક બાજે બી એટલે જો આ બે બાજ લીધા હે અને મૂકી દીધો હવે મેકી દે આ બાજ લેતા બાજ આ પર મેકી દો ઈ તો દેખાય મેકી દો દેખાય જો આમ દે ચોટી ગયા પતરા એ રે જો તો હાલો કહેવાય ને કે વાકાને તો કરવીએ શોપિંગ લઈ લીધી કરી લીધી બરાબર નાના તો પતાવીને કાંઈક બાજ ને દોરો ને એવું બધું લે અને અત્યારે ઘરમાં એનું કારણ છે કે બહાર કહેવાય ને સંક્રાંત છે એટલે કહેવાય ને ધાબા ઉપર હાલે છે બધાને કહેવાય ને ગીત સોંગ હાલે એટલે આપણે કોપીરાઇટનું ટેન્શન રહે બરોબર એટલે મેં કીધું આજે થોડુંક ઘરમાં આપણે શૂટ કરી નાખ્યું અત્યારે એમાં સાંભળાય છે હવે વિડીયો એડિટિંગ ટાઈમ આપણને ખબર પડે બરાબર કે વિડીયોમાં આવ્યું છે કે નથી આવ્યું બરાબર ગીત તો વિડીયો એન્જોય કરો અને બાકી અત્યારે સડી આપણે અગાસી ઉપર અને તમને દેખાડી આવીને વ્યૂ અને પછી અત્યારે જવાનું પાછું બહાર ગામ બરાબર એટલે કદાચ પછી ટાઈમ રહે ન રહે એટલે મેં કીધું અત્યારે આપણે તમે થોડુંક આપણું અહીંનું અમારા ગામનું લોકેશન ને કંઈક બેકગ્રાઉન્ડ ને વ્યૂ આમ તમને દેખાડી દઉં કે અમારા સંક્રાંત કઈ રીતનું અત્યારે તો કહેવાય ને કે માપે એમ દી સામું આવે ને તડકાના હિસાબે બહુ પતાવી ન જતો બાકી હાંજ જેમ પડતી હશે ને એમ ઓર મજા આવશે પણ આપણે તો કહેવાય ને ગામ જઈએ એટલે કંઈ નક્કી ન કહેવાય ટાઈમે પાછા વળી જાય એ બહાર જામાં લઈ ચાલો વિડીયો એન્જોય કરો ને ગમે તો લાઈક કરી નાખજો ત્યાં પણ હોય સબસ્ક્રાઇબ કરી નાખજો તો જય માતાજી મિત્રો કહેવાય ને કે ગામથી તો વીઆઈ અત્યારે હાલમાં આજે આવીને બેઠો જ છો મેં કીધું થોડોક આપણે વિડીયો શૂટ કરી નાખ્યો બરાબર બ્લોગ અને બ્લોગ અત્યારે શૂટ કરવાનું કારણ એ છે કે આપણે કીધું બરાબર શૂટ ટાઈમ ન થાય પણ આપણે કારણ એ છે કે અત્યારે વાગી ગયા છે 8 બરાબર એટલે અત્યારે તો કાંઈ બ્લોગ અપલોડ થાય છે ને આપણે કીધું તો આગળ વિડીયોમાં કે 8 વાગે આપણે આજનો વિડીયો આવી જશે પણ હવે કલાક લેટ થાય છે કેમ કે હજી આયા છે ગામ જ્યાં ને અહીંયા થઈ ગયું થોડુંક મોડું તો હજી હાલમાં અત્યારે આયા જ છે તો હવે 1 કલાક 9 વાગે અપલોડ થાય છે આપણો વિડીયો તો આવીને હવે વારું કરી લે બરાબર વારું કરીને પછી નિરાંતે એડિટિંગ કરીને આપણો વિડીયો અપલોડ કરી દે અને 9 વાગે આવશે બરાબર તો આજનો આપણો બ્લોગ તમને કહેવાય ને કે 14 જાન્યુઆરીની આ સંક્રાંતનો આજનો દિવસ તમને આજનો બ્લોગ તમને કેવો લાગે જરા કોમેન્ટ કરજો અને જો સારો લાગે તો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અહીંયા જે નીચે બટન રહ્યું ને દબાવી દીજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલને પણ દબાવી દીજો એટલે તરત જ મારા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય બરાબર બેલ ચાલુ કરશો ને તો જ આવશે નહીં ચાલો મળીએ એક નવા બ્લોગમાં મળીએ એક નવા કપલ બ્લોગમાં અને કાંઈક કોમેડી ટાઈપ અને મળીએ ગઈકાલે તો બાય બાય જય માતાજી.